નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચ કેલ્ક્યુલેટને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. 8મા પગાર પંચ માટે કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે કે કેટલું વધશે ફિટમેન્ટ ફેક્ટર અને પગારમાં કેટલો વધારો થશે. તો આ રીતે તમે ચેક કરી શકો છો કે તમારી પગારમાં કેટલો વધારો થશે. વિગતવાર જોઈએ તો 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકારે 8મું કેન્દ્રીય પગાર પંચ 8-10 CPCની રચનાને મંજૂરી આપી છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે અને ટૂંક સમયમાં 8મા પગાર પંચના અધ્યક્ષ અને અન્ય 2 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. 8મા પગાર પંચની મંજૂરી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહતના સમાચાર છે. તો હવે તમામની નજર તેના પર રહેશે કે સરકાર તેના અમલીકરણ માટે કઈ શરતો નક્કી કરે છે અને 7મા પગાર પંચની સરખામણીમાં કેટલા પગાર વધારાની ભલામણ કરે છે. આ નિર્ણય સાથે 8મો પગાર પંચ આવશે કે નહીં તે અંગે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી તમામ અટકળો અને અફવાઓનો અંત આવ્યો છે. હવે સરકાર તરફથી સત્તાવાર મંજૂરી મળ્યા બાદ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોએ જોવાનું રહેશે કે કમિશન માટે શું શરતો નક્કી કરવામાં આવશે અને તેનો અહેવાલ રજૂ કરવા માટે કેટલો સમય મળશે. તો એવી શક્યતા છે કે સરકાર 8મા પગાર પંચનો રિપોર્ટ સબમિટ કરવા માટે 12 મહિનાનો સમય આપી શકે છે. 8મા પગાર પંચની સંભવિત સમયરેખા 8મું CPC, જેમાં ફેબ્રુઆરી 2025 સરકાર સત્તાવાર રીતે 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં 8મા પગાર પંચની રચના કરી શકે છે. નવેમ્બર 2025 8મો પગાર પંચ તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપી સરકારને સુપરત કરી શકે છે અને ડિસેમ્બર 2025 સરકાર 8મા પગાર પંચના અહેવાલની સમીક્ષા કરશે અને આગળની કાર્યવાહી અંગે વિચારણા કરશે. જાન્યુઆરી 2026 8મા પગાર પંચની ભલામણો લાગુ થઈ શકે છે, જેના કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને નવા પગાર ધોરણનો લાભ મળવા લાગશે. તો અગાઉના પગાર પંચોમાં પગાર વધારાની સરખામણી. તો પગાર પંચે અત્યાર સુધીમાં કેટલા પગાર વધારાની ભલામણ કરી છે? તો પગાર પંચની ભલામણ કરેલ પગાર વધારો જે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો બીજી CPCમાં 14.20% હતો, ત્રીજીમાં 20.60% હતો, ચોથીમાં 27.60% હતો, પાંચમી CPCમાં 31.0% હતો, છઠ્ઠી CPCમાં 54.0% હતો અને સાતમી CPCમાં ઘટીને 14.27% હતો. તો સરેરાશ 27% વધારો જોવા મળી રહ્યો છે. જો આપણે અગાઉના પગાર પંચો પર નજર કરીએ તો સરેરાશ 27%નો વધારો થયો છે. 7મા પગાર પંચમાં માત્ર 14.27%નો વધારો થયો હતો, જેના કારણે કર્મચારીઓમાં નિરાશા જોવા મળી હતી. હવે જ્યારે 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે ત્યારે સરકાર આ વખતે કેટલા વધારાની ભલામણ કરે છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તો એક્સપેક્ટેડ ફિટમેન્ટ ફેક્ટર કેલ્ક્યુલેટર ફોર 8-10 CPC. તો એન્ટર એક્સપેક્ટેડ DA percentage એઝ ઓન 1/1/2026 તો 61. એન્ટર એક્સપેક્ટેડ percentage pay increase by 8-10 CPC 18%. The expected fitment factor of 8-10 CPC 1.90. તો સંભવિત ફિટમેન્ટ ફેક્ટર પરિબળ અને 8મા પગાર પંચનો જે પગાર વધારો છે તે મુજબ હાલના મોંઘવારી ભથ્થાને જોતા 1/1/2026 સુધી DA 60%થી 62% હોઈ શકે છે. એવી શક્યતા છે કે સરકાર 18થી 24% વચ્ચે પગાર વધારાની ભલામણ કરી શકે છે. જો 24% વધારો થશે તો ફિટમેન્ટ ફેક્ટર વધારે હશે અને પગારમાં વધારો મહાન હશે. જો માત્ર 12%નો વધારો થશે તો કર્મચારીઓની અપેક્ષાઓને મોટો ફટકો પડી શકે છે. ધન્યવાદ.